પૂછતા 15 દી બેઠો એક ગામમાં આવીને, મજેવડી તો કે 15 દી, સિદ્ધપુર તો કે 15 દી, લીમડી તો કે 15 દી. કામ ધંધો કઈ નહીં હોય નહીં, પણ જમાત બી ઈમાનદાર હતી. એમ હા બાપુ કે જાઓ તો બી જાય નહીં. 15 દી આવીને બેસો કેજો તમારી પાસે, આપડે તો આવીએ નહીં બરાબર. કે એક દી જોવો કે 2 દી જોવો ઈ છે ને કે બાપાને કામ ધંધો અમારું જોબ ખલાસ થઈ જશે કે હાલો જે આવી કે બાપાને થયું કે ક્યાં વધારે અહીં બેસી અને નામ ખરાબ કરવું કે 1-1.5 કલાક બેસો તો ઠીક કે. અને એવી વિચારો 1-1.5 કલાક બેસો તો એમાં બી બોમ્બ ફૂટી જાય. શું કરે? એ ઈમાન 1-2 કલાક બેસે, પોણી કલાક બેસે. આજે એટલું બધું ઈમાન નથી રહ્યું મમ્મીનું. અને આપણે કઈ ઇમામને ટાઈમ નથી રહ્યો. તમને જે બી ઠીક લાગે પણ એ ઇમામ ગાદી ઉપર આવ્યો. એ જયારે આવ્યો ત્યારે ઘણા લોકો મહિલા હતા. મોટા લોકો કહેતા હતા કે હવે કે બીજા 1000 વર્ષ સુધી આવો ઇમામ નહીં આવે કે. હે તો શું કીધું? 1000 વર્ષ સુધી કે આવો એક ઇમામ 1000 વર્ષમાં થાય કે. કેવો તો કે સુલતાન મોહમ્મદ જેવો છે. કરીમ બાપુ બી ઓછો નહીં હોય. શું ઓછો નહીં હોય કે હજી તો છોકરો ને કે સુલતાન બાપુ ક્યાં ને કરીમ બાપુ ક્યાં કે. આ લીગ ઓફ નેશન નો પ્રેસિડેન્ટ અને આ તો એક સ્ટુડન્ટ કે હજી તો ભણી રહ્યો છે, ગ્રેજ્યુએટ બી નથી થયો કે 21 વર્ષનો બી નથી થયો, કુંવારો બેચલર છે. દુનિયા શું ખબર પડે એને? હવે કે મિશનરી ગઈ વાત કે હવે કે આવો ઇમામ તો બહુ મુશ્કેલથી મળશે કે. ઈ લાટ તો અમે કોઈ દી ભૂલી ન શકીએ જે સુલતાન મોહમ્મદ શાહે કરાવ્યા હતા. ઠીક છે મેં કીધું નહીં ભૂલતા. અને હકીકતી દીનદારો મૌલાના હાજરીમાં ઇમામ બન્યા અને પહેલી વખત ઇમામ તરીકે હિન્દુસ્તાનમાં પધરામણી કરી. પહેલી પધરામણી હિન્દુસ્તાનની ઇમામ તરીકે. મુંબઈની 3 જમાતખાનામાં દીદાર આપ્યા ઇમામે અને તખ્ત નસીની ઉજવવામાં આવી. આપની ઇમામ ડે ઉજવવામાં આવ્યો. ઇમામે જમાતના બધાના ચહેરાઓ જોયા. જેમ સુલતાન મોહમ્મદે 72 વર્ષ પહેલા જોયા હતા, અત્યારે 72 વર્ષ પછી ઇમામ પાછા ચહેરા જોઈ રહ્યો છે. એ જ જમાત છે કે એ જ દેશની જમાત છે. ઇમામે જોયું ત્યારે ઓલા વિચારો જુદા હતા કે ઇમામ નાનકડો છે. અત્યારે વિચાર એવા હતા કે સુલતાન બાપા જેવો ઇમામ નહીં મળી શકે. અત્યારે વિચારો એવા હતા કે સુલતાન બાપાએ જેટલું કર્યું એટલું કરી નહીં કરી શકે. અત્યારે આવા વિચારો હતા. ત્યારે ઇમામે બધાના દિમાગ વાંચી લીધા હોય ને એમ ફરમાન કર્યું. તમે સાંભળજો મમ્મીનું ફરમાનની શરૂઆત કરી હતી. પહેલું ફરમાન કહું છું શાહ કરીમનું. એ જ જગ્યા ઉપર જે જગ્યા ઉપર સુલતાન મોહમ્મદે 72 વર્ષ પહેલા ફરમાન કર્યું હતું. ઇમામ ફરમાવે છે, અમારા વાલા રૂહાની બચાવો. અને અમારા વાલા રૂહાની બચાવો કીધું એને હે જમાતો કીધું હતું. અમારા વાલા રૂહાની બચાવો જેવા દુનિયામાં કોઈના દાદા ન હોય. ફરમાનની શરૂઆત પોતાના દાદાથી કરી. કારણ કે જમાતના બધાના દિમાગમાં દાદો હતો સુલતાન મોહમ્મદ. બહુ મહાન ઇમામ, બહુ પ્રતાપી ઇમામ, એક જ બધાના દિમાગમાં હતું. તો શરૂઆત બી ત્યાંથી થઈ. ઓલી વખતે જમાતના દિલમાં હતું કે ઇમામ નાનો છે. તો ફરમાનની શરૂઆત કેમ થઈ? હે જમાતો તમે અમને નાના નહીં સમજો. ત્યાંથી શરૂઆત થઈ હતી. ઇમામ જમાતના દિમાગ જાણે છે અને ફરમાન કર્યું, અમારા દાદા જેવા દુનિયામાં કોઈના દાદા ન હોય એવા દાદાને અમે ગુમાવ્યા છે. દુનિયામાં કોઈના દાદા ન હોય એવા દાદાને અમે ગુમાવ્યા છે. પછી ઇમામે ફરમાવ્યું, સામાન્ય રીતે એટલે કે સાધારણ રીતે જે કાર્યને કરતા ઘણી પેઢીઓ લાગે એવું વિરાટ કાર્ય અમારા દાદાએ પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. જમાત બી કહેતી હતી કે જે કાર્યને કરતા કેટલી પેઢીઓ આવી જાય, કેટલા ઇમામો બદલાઈ જાય અને જે કામ ન થઈ શકે એવું મહાન કાર્ય સુલતાન મોહમ્મદે પોતે કર્યું હતું. સામાન્ય રીતે જે કાર્યને કરતા ઘણી પેઢીઓ લાગે એવું વિરાટ કાર્ય અમારા દાદાએ પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. પછી કે છે, જગતભરે તેઓ નામદારને જે અંજલિઓ આપી છે તે તેઓ શ્રીના મહાન કાર્ય માટે પ્રમાણિક મત છે. આખી દુનિયાએ અંજલિઓ આપી હતી. ઇમામે કીધું વાજબી છે કે. ત્યારે જમાત રોવા લાગ્યો કે માલિક તું જે સમજસ ને એ અમે બી સમજીએ છીએ. ખરેખર અમને યાદ છે કે એને કેવું કામ કર્યું છે. અમને પોતાને યાદ છે અમે શું કરતા હતા. ખોજા ઉઠાવ બોજા અમારી હાલત શું હતી. અમે વેઠું કરવા જતા હતા માલિક. તે એને ઘણા ઊંચા દરજ્જે લાવનાર સુલતાન મોહમ્મદ હતો. અમને યાદ છે માલિક. ઘણી જીવન અર્પણ કરીએ છીએ અને તમારી સુખ સફળતા માટે અમે દુઆ ફરમાવીએ છીએ. ખાના વદાન. આ પહેલું ફરમાન. ઇમામ તરીકે ઇન્ડિયામાં આવ્યા, આ પહેલું ફરમાન કર્યું. ક્યાં સુધી કરીશ માલિક? તો કે આખી જગતના ઇસ્માઇલીઓની ઉન્નતિ એટલે પ્રોગ્રેસ, વિકાસ એટલે ફેલાવો અને તરક્કી, સુખી અને આબાદ થવાનું. ઉન્નતિ અને વિકાસ માટે અમે અમારી આખી જિંદગી અર્પણ કરી દઈ છીએ.
ઇસ્માઇલીઓની માટે કરીમલ હુસૈનીનું જીવન અર્પણ થઈ જાય છે. આજથી અમે ઇસ્માઇલીઓના છીએ, જમાતના માટે છીએ. અમારી જિંદગી અમે એને આપી દીધી છે. અમે ઇતિહાસ તરત જ પલટાવ્યો મમ્મીનો. નૂરમ મુબીનના પાનાઓ જોયા કે કોઈ ઇમામે આવો દાવો કર્યો છે. 48 ઇમામ સુધી, ઇવન સુલતાન મોહમ્મદે બી કે મારા રૂહાની બચાવો, તમને હું મારી જિંદગી આપું છું. સુલતાન મોહમ્મદે લાસ્ટમાં લખ્યું હતું 80 વર્ષે કે અમે તમારી પાછળ જીવન ખર્ચ્યું છે. શરૂઆતમાં જાહેરાત નહોતી કરી, જેવા ઇમામે જાહેરાત કરી અને લંડનમાં બી ઇમામ બોલ્યા ઠેક ઠેકાણે. કોઈ વખતે દૂર હતા મને કહેતા હતા મિશનરી આ તો ખાલી કહેવાની વાતો છે, કહેવાની વાતો છે, તસલ્લી આપવાની વાતો છે. પણ દુનિયાએ જોયું મમ્મીનો, દુનિયાની પરકોમો એ લખ્યું. અત્યારે એટલો બધો ટાઈમ નથી મારી પાસે તમને બતાવી શકું કે લોકો શું કહી ગયા છે. પણ એ ઇમામે જે કામ કર્યું ને ખરેખર મમ્મીનો, એના 2-3 ફરમાન કહું ને તો બી તમને અંદાજો થઈ જશે કેવા કેવા એ ફરમાન કરતો. તમારા વાલા રૂહાની બચાવો, તમારા સુખ દુઃખની સંભાળ રાખવી અને તમને કેમ આગળ વધારવા એ બાબતની અમને મોટામાં મોટી ચિંતા રહેશે. આવી જાતના એના ફરમાનો. બસ અમે આગળ વધીએ ને અમારી તરક્કી થાય, અમે આગળ વધીએ ને અમારી તરક્કી થાય, અમારા સુખ અને અમારા દુઃખની સંભાળ રાખી. 12 વર્ષ સુધી મહેનત કરી, મોઢામાં આંગળા નાખી ગયા. ઈમાનદારો તો જાણતા હતા, બેઈમાન લોકોએ આંગળા નાખ્યા મોઢામાં કે સુલતાન મોહમ્મદ કરતા વધી ગયો. અમે વિચાર બી નહોતું કર્યું કે આ ઇમામ આટલું કામ કરી શકશે. એટલું બધું કરી બતાવ્યું કે આપણને તરસ આવી જાય મમ્મીનો. લોકો આવીને કહેતા હતા મારા પ્રેસિડેન્ટોને જે મુલાકાતે જાય, માલિક 24 કલાક કામ કરે છે, કોઈ કે 22 કલાક કામ કરે છે, કોઈ કે ભૂખો રહે છે, કોઈ કે 300. કેટલી જાતની વાતો સાંભળી. અરે પરકોમે લખ્યું, છાપાઓએ લખ્યું, એના તંત્રીઓએ લખ્યું, ગેર ઇસ્માઇલીએ લખ્યું, દુનિયાની બીજી કોમોએ લખ્યું કે નહીં એને કામ કર્યું છે. પેશાવરની યુનિવર્સિટીની અંદર ડિગ્રી આપવામાં આવી ત્યારે બી એ લોકોએ કબૂલ કર્યું કે ખરેખર આને ઇસ્માઇલીઓ તો ઇસ્માઇલીઓ પણ મુસ્લિમો માટે બી ઘણું કામ કર્યું છે. દુનિયા કબૂલ કરવા લાગી મમ્મીનો. ત્યારે એમને થયું કે નહીં માલિક, એક બેઈમાન માણસ બી કબૂલ કરે છે કે તે ખરેખર જીવન આપવાનો જે દાવો કર્યો તો એ સાચો છે, સાચો છે. અને હકીકતી દીનદારો 12 વર્ષ પછી જમાતને બહુ ઉત્સુકતા હતી કે મૌલા બાપા લગ્ન કેમ નથી કરતા. કુંવારો લગ્ન ને તો વિચાર બી નતો કર્યો, કારણ કે અમારા ફિકરમાં ડૂબેલો હતો. કરીમ આપો લગ્ન કેમ નથી કરતો મિશનરી સાહેબ, કરીમ આપો લગ્ન કેમ નથી કરશે, વખત આવશે તો કરશે. હવે હજી વખત નથી આવ્યો, મૌલાને ખબર, આપણને શું ખબર. અડધો ગેલડો થયો કે અડધો ગેલડો થયો. લોકો કહેતા, ભલે મોહબ્બત થી કહેતા હોય મિશનરી કે 33 વર્ષનો ઇમામ થયો, ક્યારે લગ્ન કરશે. અને ઇમામે લગ્ન બી કર્યા. 69 ની સન હતી, લગ્ન બી કર્યા મારા મૌલાએ. ત્યારે એના દિમાગમાં એક ખ્યાલ આવ્યો કે કદાચ જમાત એમ ન સમજી બેસે કે લગ્ન કર્યા પછી ઇમામ કહી દો બેગમ નો થઈ જશે ને જમાત ને ભૂલી જશે. કારણ કે અમારા દિમાગમાં એ જ વિચારો હોય. છોકરાના લગ્ન કરવા માટે બાપ વિચાર કરતો હોય કે જો લગ્ન કરી દઈશ ને અને વહુ જો એવી આવી જશે તો છોકરો વહુ નો થઈ જશે અને આપણું ધ્યાન નહીં રાખે. કારણ કે આપણે બધું આવો અનુભવ કરતા હોય છે મમ્મીનો દુનિયામાં. સારી વહુ આવે તો ઠીક, અને જો કોઈ એવી આવી ગઈ ને કે છોકરો ગયો હાથમાં. આપણા વિચારો કરે, આપણે આવું અનુભવ્યું હોય. બાપુ લગ્ન કરે છે, હવે શું થશે. જોકે લગ્ન એટલે ભલે ગમે તે માણસ હોય એના માટે ખુશીનો દિવસ હોય છે ને, લગ્નનો દિવસ તો એક ખુશીનો હોવો જોઈએ મમ્મી. લગ્નના દિવસે બેગમ બેઠા છે, મૌલા બેઠા છે, હજી લગ્નની રસમ થવાની છે. આખી દુનિયાથી ડેલિગેટ ગયેલા છે શાદી અટેન્ડ કરવા માટે, મોટા મોટા લીડરો આપણા. અને ઇમામ એની સામે ઉભા રહીને પોતાની સ્પીચ આપી. તમને ખબર છે હિન્દુસ્તાનની ઇસ્માઇલી એસોસિએશનના ઇસ્માઇલી વીકલીમાં હેડિંગો સાથે છાપેલો હતો, ફોટાઓ અને હેડિંગો સાથે આખો એક સોવેનીર માર્કેટ હતું. ઇમામે ફરમાયું એ વખતે ઉભા થઈને, આપણી જમાતના લીડરો બેઠા છે, બધા જોઈ રહ્યા છે કે હમણાં નિકાહ થશે ઇમામના, મુસ્લિમ ઢબે હમણાં મૌલા લગ્ન કરશે, હમણાં બેગમ સલીમા મૌલાના થઈ જશે, આ જોઈ રહ્યા છે. ત્યારે ઇમામે ફરમાન કર્યું. હો, દુલ્હન બાજુમાં બેઠા છે, હજી લગ્ન થવાના છે, અને ઇમામ ફરમાન કરે છે, અમારા વાલા રૂહાની બચાવો. અમને લાગે છે કે અમે હવે યુવાન નથી રહ્યા છીએ. અમારી યુવાની અમે અમારી જમાત માટે ખર્ચ કરી નાખી છે. અમારા વાલા રૂહાની બચાવો. તમારા માટે અમે 18 થી 20 કલાક કામ કર્યું છે. તમારા માટે અમે અમારા ખાવા પીવાની દરકાર કરી નથી. અમે અમારા બેગમને સમજાવ્યું છે કે લગ્ન પછી તેમણે કઈ જાતનો રોલ કરવાનો છે અને અમારા કાર્યમાં કેવી રીતે સપોર્ટ કરવાનો છે. આ બધું અમે એને અગાઉથી સમજાવ્યું છે. પહેલેથી કબૂલાત લીધી બેગમ પાસેથી કે આવું કામ મારે કરવું છે ને તારે સાથ આપવો પડશે. શાદી કરે છે તો બેગમ સાથે વાત આવી થાય છે, પોતાના માટેની નહીં, મારા મુરીદો માટે હું કામ કરીશ, પછી તું શિકાયત નહીં કરતી અને તારે મને એ કામમાં સાથ દેવો પડશે. મંજૂર છે તો લગ્ન કરો, મંજૂર ન હોય
તો નહીં કરું આવી કબૂલાત લીધી એને કા તો કે હું મુરીદનો પહેલે છું પછી બીજાનો છું પહેલે મુરીદ આ તો એને સાબિત કરી બતાવ્યું પોતે પોતાના મુખ મુબારક થી બોલ્યા કે 18 થી 20 કલાક અમે તમારા માટે કામ કરીને ભૂખ્યા રહેતા હતા આ બે ફરમાનો કરીમ અલ હુસૈની નું એક ફરમાન સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન બે ફરમાન મેં તમારી પાસે પેશ કર્યા હવે જલ્દીમાં સદરુદ્દીનના ગિનારની 4 કડી પેશ કરી અને એક સવાલ ઉભો કરીને પછી વાયસ બંધ કરી દઈશ